જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વેરાવળ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ બાલિકા વિદ્વાન અભિવાદન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જૂનાગઢથી પધારેલ પૂજ્ય સ્વામી અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમ નિખિલ સ્વામીએ આશીર્વચન આપતા બાળકોને સંસ્કાર અને સત્સંગના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી। તો જય સ્વામિનારાયણના ગુંજતા નાદ વચ્ચે આયોજિત આ સમારોહ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી યોજાયો હતો। મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મુકામે 15,766 બાળક બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સમૂહ મુખપાઠ કર્યો હતો, જેમાંથી 12,723 બાળકો એકત્રિત થઈ હિન્દુ ગ્રંથના સૌથી મોટા સમૂહ મુખપાઠનો વિકાસ સ્થાપી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો હતો। આ વિશ્વ વિક્રમમાં ગીર સોમનાથ ઝોનના કુલ 67 બાળકોનો સમાવેશ થયો હતો, જેમાંથી કેશોદ ક્ષેત્રના 29 બાળ બાલિકાનું ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે। તો પોતાના શહેર અને વિસ્તારમાં ગૌરવ વધારનાર આ વિદ્વાન બાળકોને તેમના વાલીઓ તથા કાર્યકરોનું કેશોદ ખાતે જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું। તો વિશેષ નોંધનીય બાબત એ રહી કે આ વિશ્વ વિક્રમમાં સ્થાન મેળવનારા 2 બાળકોની ઉંમર માત્ર 6 વર્ષ છે, જેમને લખતા વાંચતા ન આવડતા હોવા છતાં તેમણે 315 સંસ્કૃત શ્લોકોનો નિષ્ઠાપૂર્વક મુખપાઠ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। તો કાર્યક્રમ દરમિયાન સંતોએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર વિશ્વ વિક્રમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવી પેઢીમાં સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ જાગૃત કરવાની પ્રેરણા છે। તો સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો, વાલીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે બાળ વિદ્વાનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। જય સ્વામિનારાયણ। મારું નામ ડબરિયા આર્મી રાજુભાઈ છે અને હું કેશોદના સ્વામિનારાયણ બીએપીએસ મંદિર તરફથી આવું છું। અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે 315 શ્લોકનો એક કંઠસ્થ એક ગ્રંથ લખેલો છે, જેનું નામ સત્સંગ દીક્ષા છે। એ સત્સંગ દીક્ષા અમે 2 ફેબ્રુઆરીએ વડોદરા મુકામે કંઠસ્થ મુખપાઠ કરીને અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં અમારું નામ બતાવ્યું છે। તો એ માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે અમારું કેશોદ મંડળનું નામ કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં આવેલું છે। જય સ્વામિનારાયણ। મારું નામ વિવાન છે। આજની આ સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સભા કેશોદ મુકામે છે, જેમાં 12,723 બાળકોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે, જેનાથી કેશોદના 29 બાળ બાલિકાઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલો છે। આમાં અમને 1 વર્ષનો સમય લાગ્યો અને એના આ મુખપાઠ કરવાથી આપણું શિક્ષણ બહાદુર થાય છે। જય સ્વામિનારાયણ। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ નિમિત્તે બાળકો દ્વારા કરાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનું અભિવાદન સમારંભ યોજાયેલો, જેમાં 12,723 બાળકોએ અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ આપ્યો અને તેઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। અને આજે આપણે કેશોદના ધન્ય ભાગ્ય છે કે એમાંથી 29 બાળ બાલિકાઓ એ આપણા કેશોદ ક્ષેત્રના હતા। એટલે આ કેશોદ ક્ષેત્રમાં આજે આપણે બાળકો અને બાલિકાઓનું અભિવાદન સમારંભનું આયોજન કરેલું કેશોદ મુકામે, જેમાં 2 બાળકો તો એવા છે કે જેમને લખતા વાંચતા પણ નથી આવડતું, તેમ છતાં પણ તેણે 315 સંસ્કૃતના શ્લોકનો મુખપાઠ કરી આપ્યો છે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અદ્ભુત અને અતિ રાજીપો મેળવેલો છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।